નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. કુકાવાવ ગામને આંગણે આજે 26મો દેવોનો પાટોત્સવ છે. એ સવારથી આપણે જોઈએ છીએ, ખૂબ દિવ્ય વાતાવરણ જોઈ રહ્યા છીએ. આ દેવોના 26મા પાટોત્સવ અંતર્ગત આપણે છેલ્લા 3 દિવસથી આ મહારાજના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ. ચરિત્રો અંતર્ગત મહારાજની લીલાની અંદર જે રહસ્યો છે, એમાં જે ઉપદેશ સમાયેલો છે, એની વાત પણ આપણે સરસ રીતે શ્રવણ કરી. આ છેલ્લા 3 દિવસથી આ કથા વાર્તા થાય છે, એમાંથી શું યાદ રહ્યું કોઈને? કઈ શું કથા આપણને શું કહી જાય છે? કથા આપણને શું કહી જાય છે રવજી બાપા? એટલે પ્રાગટ્યથી માંડીને વન વિચરણ, લોજ, પીપલાણા, જેતપુર, ફરેણી અને ત્યાર પછીની લીલાઓ એ સરસ રીતે સ્વામી આપણને શ્રવણ કરાવી. લીલા ચરિત્રોનું વર્ણન કરતા કરતા સાથે સાથે આપણા જીવાત્માની અંદર પોષણ થાય, એ પોષણ થાય એવી ઘણી બધી વાતો કરી. આમ સાર્વજનિક બધા ઉપર વાત હાલી જાય ને એટલે કોઈ માથે નથી લેતું. ગમે ત્યારે ઉપદેશની વાત થતી હોય એટલે આમ બધા સાંભળી લે. કોઈ એમ કે આવોની માથે ને કોઈ એમ કે આવોની માથે, પોતા માથે હું પોતા માથે આમાં કોણે વાત લીધી? એ વાત સાચી. માથે લીએ તો ભાર લાગે, વાત સાચી છે તમારી. કારણ કે એકાદુય નિયમ માથે લીએ તો રોજ પાળવું, રોજનો ભાર આવ્યો. લ્યો, બીજો ખોટો કેટલોય ભાર માથે વહન કરે છે, એ ભાર આ જીવાતમાં નથી ગણતો. પોતાના કુટુંબનો, કુળનો, સમાજનો એ કેટલોય ભાર માથે લઈને ફરે છે. આ સત્સંગના 2 સારા નિયમો સંતો જ્યારે કહે ત્યારે એ 2 નિયમો પાળવા માટેનો ભાર લેવા માટે સમર્થ નથી. ન્યા કહીએ ને તો મંડે કાંધ ગોરવા, સમય નથી. હું કે હું સવારથી સાંજ સુધી નવરો જ ના આવો. લ્યો, આ કરવા માટે સમય નહીં. જે કરવા માટે મહારાજે આપણને મોકલા છે એ કરવા માટેનો આપણી પાસે સમય નહીં. વિચાર કરો જી. ઝાઝી સંખ્યામાં ભગવાનના ભક્તો ભેળા થાય તો બહુ આનંદ આવે. એ ઝાઝી સંખ્યામાંથી જો ખરેખર સ્થિતિવાળા ભગવાનના ભક્તો થાય તો વધારે આનંદ આવે. લ્યો, ભગવાન સ્વામિનારાયણે ધીમી ગતિએ પણ નક્કર પ્રવૃત્તિ કરી છે.
ધીમી ગતિએ પણ નક્કર પ્રવૃત્તિ કરી છે. લ્યો, કેવી નક્કર પ્રવૃત્તિ? કલ્પના બારી બધી. આપણે કલ્પના ન કરી શકીએ કે એણે શું પ્રવૃત્તિ કરી. ફક્ત 49 વર્ષ આ પૃથ્વીમાંથી રહ્યા અને જે એમને કાર્ય કર્યું છે ને એ બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. લ્યો, કેવી નક્કર પ્રવૃત્તિ કરી? તો જે ધર્મો બ્રાહ્મણો પાળે છે, જે ધર્મો બ્રાહ્મણોને પાળવાના છે, એ ધર્મો શ્રીજી મહારાજે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એની અંદર એ ધર્મો પ્રવર્તાવી દીધા. લ્યો, જે ધર્મ બ્રાહ્મણોને પાળવાનો છે એવા જ ધર્મો પાળતા આ ક્ષત્રિયો થઈ ગયા, વૈશ્યો થઈ ગયા, શૂદ્ર થઈ ગયા. લ્યો, સ્વામી 2 દિવસ પહેલે વાત કરી હતી ને ગોવા ભંગીની. ક્યાં નાગર બ્રાહ્મણ અને ક્યાં ગોવા ભંગી. જુઓ, આ ભંગી જેવી સ્વપચ જેવી જ્ઞાતિની અંદર બ્રાહ્મણો જે ધર્મ પાળતા હોય એવા ધર્મો એમની પાસે પડાવવા આ કોઈ નાનું શુંનું કામ છે? વિચાર કરો જી, આ કોઈ નાનું શુંનું કાર્ય છે? કોઈ એક જીવના જીવનમાં તમે ફેરફાર તો કરી જુઓ. એકાદું નાનું એવું વ્યસન હોય એને છોડાવી જુઓ, નાની એવી કુટેવ હોય એને મુકાવી જુઓ, મંદિરે ન આવતો હોય એને મંદિરે આવવાનું નિયમ આપીને રેગ્યુલર કરી જુઓ જી, કેમ થાય? બહુ કઠણ બાબત છે. એકાદાના જીવનની અંદર પરિવર્તન લાવવું છે ને બહુ મુશ્કેલીની બાબત છે. આમ મોટા મહિકા રહેતા હતા 3 વર્ષથી. આમાં ત્યાં મંદિરના એક પૂજારી ધીરુભાઈ, સાધુનો ધર્મ છે, ગમે ત્યાં જાય એટલે તરત જ પૂછે. પૂજારી હોય, આગેવાન હરિભગત હોય, કોઠારી હોય, બીજા ત્રીજા હોય તો તરત જ પૂછે, શું નિયમ પાળો છો? કાંઈ વ્યસન છે? કેવી રીતે પૂજા કરો છો? જ્યાં જ્યાં ક્ષતિ દેખાય ત્યાં સાધુ સલાહ આપે, સૂચન કરે. તો એમાં આ પૂજારી ધીરુભાઈ, એને મેં પૂછ્યું કે કાંઈ વ્યસન છે? તો કે સ્વામી વ્યસન કાંઈ નથી, ચા પીવું છું. અમારે મન તો ચા એ પણ વ્યસન જ છે. આમાં બેઠા હોય જો કોઈને હોય તો વિચારી લેજો. ચા છે એ પણ વ્યસન છે. કોઈ કે ચા છે તો એક સન્માન માટેનું એક માધ્યમ છે. ઘેરે જઈએ તો ગમે એની ઘેરે જાય પેલા ચા જ મુકાવે. ના પાડવી કેમ કરવું? જો ના પાડીએ તો દૂધ વાહે દોડે, કંઈક બીજું કરે તો આપણે માટે એ હેરાન થાય. એની હેરાનગતિ માટે એ અમને સમજાવે ને એ ચા પીવાનું ચાલુ રાખે. પોતે એવો નક્કર નથી કે જેટલા સગા સંબંધીઓમાં જાય ત્યાં એની છાપ એવી હોય કે આ માણસ પાણી સિવાય કાંઈ નહીં લે. આવી છાપ કેમ નથી? અમને તો કોઈ સલાહ નથી કરતું સ્વામી ચા પીઓ. કરે તોય કીધા પછી એને પસ્તાવાનું થઈ જાય. આ સ્વામીને મારી કીધે ખોટી સલાહ થઈ ગઈ. એવો કાચો પોચો નબળો હરિભગત હોય ને વળી ઘણી વાર સલાહ કરે પણ ખરા હોય એવા. અમે કીધું સાધુને ચા ના પીવાય. તો ના સ્વામી પીએ છે સાધુ? એ કે અમે કઈ સાધુ ચા ના પીએ? અરે અમારી હાયરે પીતા જોયા. કે અમે હાયરે બેન પીડા તો અમે એનો એકનો એક શબ્દ વાપર્યો, સાધુ ચા ના પીવે. એ 3 વાર કીધું ત્યારે થોડીક લાઈટ થઈ. અમે કઈ સત્સંગી હોય એને વ્યસન ના હોય. તો આમાંથી કોઈને ભાઈ જોયા તમારા ટીલા તણાવે બીડીયું પીતા હોય.
કા અમે શું કહી પાછા, સત્સંગી હોય એને વ્યસન ના હોય. જો વ્યસન હોય તો એ પૂરો સત્સંગી નથી. જો વ્યસન હોય તો એ પૂરો સત્સંગી નથી. જો ચા પીતો હોય તો એ પૂરો સાધુ નથી. કા એ 2-3 વાર કીધું ને ત્યારે લાઈટ થઈ વાત સાચી. લ્યો એમાં પૂજારીને અમે કીધું કે તમે દેવની પૂજા કરો છો તો આ ચા જેવી ચીજ તમારા માટે યોગ્ય નથી, મૂકી દો તો સારું. એટલે થોડા દિવસો એને દેવોનો પાટોસો આવતો હતો, 1.5 મહિનાની વાર હતી. મેં કીધું ધીરુભાઈ તમે ચા મૂકી દો. કે સ્વામી આ પાટોસો આવવા દો, ત્યાં સુધી રહેવા દો, ત્યાં સુધી પી લેવા દો, ત્યારે મૂકી દઈ શીખીએ. અમે વિશાળ દિલથી હા પાડી, કાંઈ વાંધો નહીં, ચાલો પાટોસો આવવા દો દેવાનો. વ્યસની કંઈ સામેથી નહીં યાદ કર્યો. એ કહે કે હવે હું મૂકી દઉં છું એમ કહે કોઈ સામેથી ન કહે. એ 1.5 મહિનો વયો ગયો, દેવોનો પાટોસો આવી ગયો, 2-3 દિવસની કથાનું આયોજન થયું, કથા થઈ ગઈ, બધું પૂરું થઈ ગયું, આખું સમિયાણું વિખાઈ ગયું. મેં પછી કીધું કેમ ધીરુ ભગત આપણા ચાનું શું થયું, પાટોસો તો ગયો કે સામે હજી તો ચાલુ છે કે. મેં કીધું ભલા માણા મૂકો હવે. તે ખાલો આજથી મૂકી કે. પછી એને ચા છોડી. લ્યો થોડાક દિવસો થયા, દરરોજ માટે હાંજે મંદિરે આવે, સંતો ત્યાં રહેતા હતા. એટલે સંતો હવે ઠાકોરજીની પૂજા કરતા હતા. મહિના દી કેળે મેં પૂછ્યું કેમ ધીરુભાઈ ચાનું કેમ ચાલે છે? તો ના બરાબર ચાલે છે, વાંધો નથી, મુકાઈ ગયો આવી કે. આમ થોડોક ટાઈમ ગયો એટલે વળી પાછું આમ રિચાર્જ કરવા માટે ટકોર તો કરવી પડે. 2-4 મહિના ગયા ને પછી પાછું પૂછ્યું. મેં કીધું ધીરુભાઈ ચાનું કેમ છે, બરાબર છે ને? તો સોજા બેઠું જોઈ ગયા ને મંડ્યા તોલો ખંજોરવા. મેં કીધું કેમ થયું? તો ત્યાં બીજા ધીરુભાઈ હતા, એ થોડાક આગેવાન, મંદિર એને બંધાવી દીધું. એ કે ઓલા ધીરુભાઈ આવ્યા ઘરે અને ઘરનાને કીધું ચા મૂકો, એને ચા દીધી, એની યારે મેં પીધી, તેથી હલતી થઈ ગઈ પાછી કે લ્યો. મેં કીધું મૂકી દો. એ કે સ્વામી હવે જીવ લેવો હોય તો લઈ લ્યો, પણ ચા ભલે રહી ગઈ. સમજાણું? શું કીધું? એ કે સ્વામી જીવ લેવો હોય તો લઈ લ્યો, પણ ચા ભલે રહી, ચા તો પીવી જોઈએ. મારે કહેવાનું એમ છે કે એક વ્યક્તિના જીવનની અંદર એક કુટેવ છોડાવો કેટલો દાખલો પડે છે. કેટલો બધો દાખલો કરીએ ત્યારે એક જીવાત્મા ભગવાનને રસ્તે ચાલે, એક જીવાત્મા નિર્વ્યસની બને. લ્યો મેં તો વાત કરી હતી ક્યાં સુધી પહોંચવાનું છે આપણે બધાએ. એકાંતજીભાઈ 3 સ્ટેપ આપ્યા હતા સાંજની સભામાં. ક્યાં 3 સ્ટેપ બતાવ્યા હતા, યાદ છે ઉત્તમભાઈ? હા જો આ તો હજી આપણે તો અહીંયા વ્યસનોમાં છે. કા ના પહેલા દિવસે કોઈક બાપા રવજી બાપા શું નામ, બીડી છોડી, નાનજી બાપા. તો કોક બોલ્યા કે આ 10મી વાર છે. કા આ મૂકે અને પાછી લીએ, એ લપટણું થાય, લપટે ને પાછો ઊભો થાય, લપટે ને પાછો ઊભો થાય. કા કેમ જીવમાં બળ આવતું નથી? એક વસ્તુ તમે મોઢામાંથી થૂકી દીધી પછી લેવાનું મન શા માટે થાય? ખરેખર આ સત્સંગી નથી, મોટા સાધુને સેવા નથી, આપણે કોઈ ગુરુ ધારણ કર્યા નથી, કોઈની કંઠી પહેરી નથી, આપણે કોઈના આશ્રિત નથી. હા આમ નામ રગડ ઝગડ હાકે જવાનું છે. કેમ હલાવવાનું છે? હે કહેવાય હો બહુ જૂનો સત્સંગ છે અમારો, હેઠ ગુણાતીતાન સ્વામી બાળમુકુંદા સ્વામી છતાંનો સત્સંગ. અને અચ્છા હરિભક્તો થઈ ગયા એમાંય ના નહીં. ભાઈએ કાલ ના વાત કરી કેટલા બધા ભક્તોનું લિસ્ટ કર્યું જે ભગવાન સાથે વાતો કરતા હોય, એવા સ્ત્રી ભક્તોય થઈ ગયા, પુરુષ ભક્તોય થઈ ગયા ના નહીં.
આપણે એના જીવનમાંથી પ્રેરણા લેવાની છે, પણ અત્યારે આપણામાં બળવાલ છે એને કાઢવા માટે આપણે શું કરવાનું? ધીમી ગતિએ પણ નક્કર પ્રવૃત્તિ જેમ શ્રીજી મહારાજે કરી છે, એમ સાધુનો સ્વભાવ પણ એવો છે કે ધીમી ગતિએ પણ નક્કર પ્રવૃત્તિ કરવાની છે. મેં એકવાર કોઈને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું એક ભક્ત છે, એક સંત છે, એ હજારોને વ્યસનોથી મુક્ત કરી શકે છે. શું? હજારો ભક્તોને વ્યસનોથી મુક્ત કરી શકે છે. એક સંત એવા છે કે જે જીવનની અંદર 2-5 ને નિર્વિષયી કરી શકે એમ છે. कौन अधिक केवा है? कोनी विशालता देखा है, कौन अधिक केवा है? समझाइस बात? प्रश्न समझाणो. एक संत एवा छे के जे फक्त व्यसनोथी ज मुक्त करी सके एम छे. લ્યો, અને વ્યસનોથી મુક્ત કરવા માટેની એની પાસે ક્વોન્ટિટી ઘણી બધી છે. જેમ અમે આ મંત્ર મહોત્સવ ઉજવો ગઈ સાલ 210 વર્ષનો, એ અંતર્ગત અમે 80,000 હરિભક્તોને નિયમ આપ્યા હતા. એ અમારી જબરજસ્ત ક્વોન્ટિટી હતી. કા એમાંથી ક્વોલિટી કેટલી થઈ? હજારોને નિર્વ્યસની કર્યા. આ સંખ્યા બળ જબરજસ્ત છે. લ્યો, આપણા જીવનની અંદર કેટલો ફેરફાર આપણે કર્યો? એક નિર્વ્યસની કરી શકે છે અને એક નિર્વિષયી કરી શકે છે. આમાં અધિક કોણ અને મોટાઈ કોની? આ વાત સમજાય? બાહ્ય દ્રષ્ટિએ વ્યસનો જેને છોડ્યા છે એની આમ મોટાઈ જબરજસ્ત દેખાય. ઓહો, આને તો હજારોને વ્યસનો છોડાયો. કેટલાય ગામડાઓ, અમે 4,000 ગામડાઓ ફર્યા હતા અમારા ઉત્સવ અંતર્ગત. પેલા 4,000 ગામડા ફર્યા હતા. 80,000 હરિભક્તોને નિયમ આપ્યા હતા. જો બાહ્ય દ્રષ્ટિએ વિશાળતાની વાત કરવી હોય ત્યારે આમ વાત કરાય ને, કા? પણ એમાંથી ક્વોલિટી થઈ હોય એવા કેટલા? નિર્વ્યસની કરી શકવા એ કઠણ તો છે, પણ છતાંય નિર્વિષયી કરવા એની સાપેક્ષમાં એ સહેલું છે. નિર્વિષયી એટલે સમજાય છે? નિર્વિષયી એટલે શું? નિર્વિષયી અને નિર્વ્યસની આ બેમાં શું તફાવત? કોણ કહે છે? હા, જન્મા પછી જે દુર્ગુણો આપણામાં આવ્યા છે, જન્મા ત્યારે નહોતા. જન્મા પછી કુસંગને કારણે, નબળાના સંગને કારણે જે આપણી અંદર કુટેવો આવી એને કહેવાય વ્યસન. વિષય તો કે જન્મતાની સાથે હતા. ખ્યાલ આવ્યો? એ જન્મતાની સાથે હતા વિષયો તો. લ્યો, જન્મો ત્યાંથી જ સાથે ને સાથે જે આવ્યા છે એને કહેવાય વિષયો. વિષયોનો ત્યાગ કરવો એ કેમ થાય? અને વ્યસનોનો ત્યાગ કરવો હોય તો એ કેમ થાય? વ્યસનો માટે મહારાજે કીધું કે કુસંગનો ત્યાગ કરો એટલે આરામથી વ્યસનો હોયા જાય. દ્રષ્ટાંત આપ્યું કે આ દિવાલ ઉપર ખડ ઉગ્યું હોય, દિવાલ ઉપર ખડ ઉગ્યું હોય, એને થોડા દાડા વરસાદ ન વરસે તો શું થાય? શું કહી જાય? લ્યો, જો કુસંગનો યોગ છે ત્યાં સુધી વ્યસનનો કુટેવો રહેવાના.
કુસંગનો ત્યાગ કરો અને સંત સમાગમ કરો, એટલે જો દૈવી જીવાત્મા હોય તો વ્યસનો કુટેવો છૂટી જાય. પણ રજોગુણ ને તમોગુણ આ તો પૂર્વના મલિન સંસ્કારો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પંચ વિષય જન્મો જન્મથી આ જીવાત્મા ભોગવતો આવ્યો છે. જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં કામ, ક્રોધ, લોભાદિક એના જીવમાં હતા જ. જન્મો ત્યાંથી જીવ પ્રાણી માત્રમાં દ્રષ્ટિ કરો, જીવ પ્રાણી માત્રમાં જુઓ. ખાવું, ઊંઘવું અને વિષય ભોગવવા, એકો એક યોનિમાં લ્યો આ વિષયો છે. વ્યસનો છોડાવવાની શક્તિ એક જુદી છે અને વિષયોને છોડાવવા એ એક શક્તિ જુદી છે. લ્યો આ બે કેટેગરી છે સંતમાં, છે સંત જ બધા જ. શક્તિ ધરાવે છે, લોહ ચુંબક બધાય છે. એક કિલાયકનું લોહ ચુંબક હોય તો એ લોહ ચુંબક છે, એક મણ એક ચુંબક હોય તો એ જ લોહ ચુંબક છે, અને એક ચુંબકનો આખો પર્વત હોય તો એ લોહ ચુંબક છે. પણ દરેકની શક્તિ જુદી જુદી છે. લ્યો એમ નિર્વ્યસની બનાવવા અને નિર્વિષયી બનાવવા આ બાબત બહુ વિચાર્યા જેવી છે. લ્યો નિર્વિષયી કેમ થાય? જીવ બ્રહ્મરૂપ કેમ થાય? નિર્વાસનિકા જીવ કેમ થાય? ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું છે કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાશે નહીં, અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાશે નહીં. શું કીધું? મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં નહીં જવાય. સર્વોપરી જાણશું, પુરુષોત્તમ જાણશું તો જ અક્ષરધામમાં જવાશે. આવી નિષ્ઠા દ્રઢ કરવી પડશે. મહારાજને સર્વોપરી જાણીએ છીએ, આ નિષ્ઠા અત્યંત દ્રઢ કરવી પડશે. જ્યાં સુધી એમાં તમે પોલા હશો ત્યાં સુધી બીજી કેટલીક વસ્તુઓ તમારામાં આવીને રહેવાની. હમણાં અમે આજકાલ એક બે પધરામણી કરીએ છીએ ને જઈએ છીએ. માતાજી વિનાનું ઘર ક્યાંય ખાલી બહુ દેખાણું નહીં. એક જગ્યાએ ગયા પધરામણીમાં કાલ તો આખી પાર્લામેન્ટ ના ભરી હોય દેવોની, એટલા બધા પધરાવ્યા હતા. તમે કીધું આમાં કોની ઉપાસના છે એ જ કઈ ખબર પડતી નથી. તમે ઘરે ઘરે આમ બધુંય પધરાવો છો. હે કરિયાવરમાં આવે, હાલો આ માતાજી આ માતાજી આ માતાજી, બસ આવે ને બધાને પધરાવી દેવાના મંદિરમાં. નિષ્ઠા શું છે આપણી? કંઠી કોની ધારણ કરી છે? ભજન કોનું કરો છો? ઝીણવટ ભરી તપાસ કરો. આ ગુણાતીતાન સ્વામીની વાત છે, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાશે નહીં. લ્યો કેવળ આમ શુદ્ધ નિષ્ઠા હોવી જોઈએ. એમાં લેશ માત્ર પોલ ના ચાલે. વ્હીલ હોય, વ્હીલ ગાડીનું, એમાં નાનું એવું પંચર હોય તો શું થાય? ભલે માઇનોર પંચર હોય, થાય શું? 2 કલાક મોડી કે 1 દી મોડી હવા વહી જવાની. પાકું? હે ભલે ઝીણું પંચર છે પણ એ હવા વહી જવાની વાત પાકી. લ્યો એ જ્યાં તમારે પહોંચવું છે એ ગાડીમાં બેસીને તમારાથી પહોંચાશે નહીં. લ્યો એમ જો સર્વોપરી નિષ્ઠા માટે મહારાજને પુરુષોત્તમ જાણતા હઈશું તો જ અક્ષરધામમાં જવાશે. એમાં જો કાંઈ પોઈ લઈશે તો પંચર ગણા હે એ ન્યા નહીં પહોંચાડે આપણને. ન્યા નહીં પહોંચાડે. ક્યાં? અક્ષરધામમાં. લ્યો અક્ષરધામમાં નહીં પહોંચાડે. અરે કદાચ બીજી કોઈ નિષ્ઠા હશે ને તમે સામના કરતા હશો, મહારાજ જ તેડવા આવે પાછા. કોકને લાગે કે ના મહારાજ તેડવા આવ્યા એટલે અક્ષરધામમાં જાય નહીં તો કા એમ જ હોય ને આપણને. તો શું થાય?
મહારાજ તેડવા આવે એટલે અક્ષરધામમાં જાય બધાય. હે ભરતભાઈ? પણ બીજે ક્યાંક મૂકતા જાય કે તું આઈના ખાતાનો છે રે ત્યાં, ઈ ક્યાંક મને અહીંયા ઉતારી દો. એ વાઇસનાય ના હોય તોય જવું પડે બીજે. ખ્યાલ આવ્યો? વાઇસના ના હોય તોય બીજે જવું પડે. ઉપાસનામાં ફેર છે. શ્રીજી મહારાજે એક હરિભગતને સમાધિ કરાવી અને મોકલાક જાઓ અક્ષરધામમાં જી આવો. એ હરિભગત તો ગયા સમાધિમાં. તે પેલા બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમમાં ગયા, ન્યા જોયું, ન્યા દર્શન કર્યા. હરિભક્તો મુક્તો બધા હતા, આપણા સત્સંગી બધા જોયા, સાધુ જોયા. એને પૂછ્યું કે શ્રીજી મહારાજ ક્યાં? તો કે આ નરનારાયણ છે એ શ્રીજી મહારાજ છે. બોલો હરિભગત કે ના, હું મહારાજને ઓળખું છું, આ મહારાજ નથી. ત્યાં હતા કોણ? આપણા સાધુ બ્રહ્મચારી સત્સંગી પાળા બધા ત્યાં હતા. એને જ પૂછ્યું તું કે મહારાજ ક્યાં? તો કે આ નરનારાયણ છે એ જ મહારાજ છે. આગળ વધ્યા, ગયા શ્વેતદીપમાં. એ હરિભગત ન્યા જઈને ન્યાય આપણા સાધુ પાળા બ્રહ્મચારી સત્સંગીને જોયા. પૂછ્યું કે શ્રીજી મહારાજ ક્યાં? તો કે આ વાસુદેવ નારાયણ છે એ જ શ્રીજી મહારાજ છે. આ હરિભગત કે ના, હું મહારાજને ઓળખું છું, આ મહારાજ નથી. ત્યાંથી ગયા વૈકુંઠમાં. વૈકુંઠમાં ગયા તો પણ ત્યાં જઈને જોયું તો આપણા સત્સંગી સાધુ પાળા બ્રહ્મચારી બધાય. એને પૂછ્યું મહારાજ ક્યાં? તો કે રામચંદ્રજી છે એ જ શ્રીજી મહારાજ છે. બોલો કે ના, હું મહારાજને ઓળખું છું. ગયા ગોલોકમાં. ન્યાય જોયું તો ન્યાય આપણા સાધુ પાળા બ્રહ્મચારી સત્સંગી રે રાજ રચીલું તમારે મોજ કરે બધાય. પૂછ્યું ક્યાં મહારાજ? તો કે આ શ્રી કૃષ્ણ નારાયણ છે એ જ શ્રીજી મહારાજ છે. આ હરિભગતનું મન ન્યા પણ ના માન્યું. પછી ન્યાથી ગયા અક્ષરધામમાં. ન્યા ગયા તો ન્યાય આપણા સાધુ પાળા બ્રહ્મચારી સત્સંગી બધા હતા. એને કીધું ક્યાં મહારાજ? તો દિવ્ય સિંહાસનની અંદર મહારાજ બિરાજમાન હતા. અને એ મૂર્તિના દર્શન કર્યા અને સંતોષ થયો કે આ મહારાજ બરાબર. મહારાજની પૂજા કરી, આરતી ઉતારી. પછી નિરાયતે પૂછ્યું એ સત્સંગીએ, મહારાજ આ આપણા જ બધા સાધુ પાળા સત્સંગી બ્રહ્મચારી બધાય કોઈ ગોલોકમાં, વૈકુંઠમાં, શ્વેતદીપમાં, બદ્રિકાશ્રમમાં આ બધે છે, તો એ ન્યા કેમ ગયા? અહીંયા નો આવ્યા? શું કીધું મહારાજે? કોને યાદ છે કયોજી? આ સત્સંગીએ મહારાજને આમ પૂછ્યું તો મહારાજે શું જવાબ આપ્યો છે ખબર કોઈને? મોહનભાઈ? નહીં? હું કીધું? પંચર પડી ગયું. મહારાજ કે અમે પૈંડે જઈને કહીએ ને કે અહીંયા આવો તો ન આવે એવા છે એ બધા. અમારી જ ઉપાસના કરતા હતા પણ અમને જાણતા હતા કોઈ નરનારાયણ જેવા, કોઈ વાસુદેવ નારાયણ જેવા, કોઈ રામચંદ્રજી જેવા, કોઈ શ્રી કૃષ્ણ જેવા. એ જેવા જેવા જાણતા હતા લેવા અમે જ ગયા, પણ ત્યાં જ અટકી જાય એવા હતા. આગળ આવે એવા નહોતા બધા. લ્યો જો, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવા હે નહીં, અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવા હે નહીં. પેલા અક્ષરધામમાં જવું છે એ વાત પાકી? બોલો, આ 3-4 દિવસમાં આપણે શું કર્યું? આજ થોડુંક લેસન કરીએ, થોડુંક કાં રિવિઝન કરીએ. શું કર્યું? શ્રદ્ધા ખરેખર કેળવો. હાલા પોલા નહીં હાલે હો, હાલા પોલા નહીં હાલે. મેં નહોતી વાત કરી ઓલા અર્જુન ભગતને ગંધ રહી ગઈ હતી થોડીક, તો ગંધ કાઢવા જ આવી પડી. હાલા પોલા લેસ માત્ર નહીં હાલે. જો અક્ષરધામમાં જવું હોય છે તો શુદ્ધ થવું જ પડશે. મહારાજને પુરુષોત્તમ જાણવા જ પડશે. સર્વોપરી ઉપાસનાની દ્રઢતા કરવી જ પડશે. લ્યો,
જો જાવું છે ત્યાં ગયા પછી ક્યાં બેહાડે, સેવામાં રાખે કે નહીં, સન્મુખ રાખે કે નહીં, કેમ કરશે? બહુ વિચાર કરશો તો ખબર પડશે. લ્યો, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવા હે નહીં, અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવા હે નહીં. લ્યો, એટલે ધીરે 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 બધાએ આમ તપાસ કરવો, આપણે શું ત્યાગ કરી શકીએ એમ છીએ. મહારાજને કેવા જાણીએ છીએ, સર્વોપરી જાણજો જ. અને આ દ્રઢતામાં, આ નિષ્ઠામાં કાંઈ ઘરમાં કાયચપ હોય તો સમજીને ત્યાગ કરી નાખજો, સમજીને મંદિરની અંદર ભાગ ત્યાગ કરજો. ખ્યાલ આવ્યો? મહારાજની પાસે બીજા કોઈ ના શોભે, મહારાજની આજુબાજુમાં બીજા કોઈ ના શોભે. મહારાજની પાસે તો મહારાજના મુક્તો અને એના ભક્તો જ શોભે. બીજા કોઈ ન્યા ના શોભે. અહીંયા કમિશનર આવ્યો હોય તો પટાવાળો ની હારે બે હે ના બેસે. લ્યો, એમ જો સર્વોપરી નિષ્ઠા આપણે રાખવી છે તો વિચાર કરવાનો બધાએ. ખરેખર આ મોટા મોટાના સેવેલા છે એ સત્સંગ સભાની અંદર આપણે ખૂબ લાભ લઈએ છીએ, તો ધીરે 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 આપણી દ્રઢતા પાકી કરવાની, દ્રઢતા પાકી કરવાની. લ્યો, દ્રઢતા વિના, નિષ્ઠા વિના પ્રતિષ્ઠા નથી. નિષ્ઠા વિના લેવા કોઈ નહીં આવે. કોણ લેવા આવશે? હું નક્કી કર્યું, કેટલાય બધા ઘરમાં દેવ પધરાવ્યા છે, એમાંથી લેવા કોણ આવશે આપણને? નક્કી કર્યું કોઈએ? બધાયનું રાખવું પડે ને. કદાચ શિક્ષાપત્રીના શ્લોક કેટલાક ધરે કે આ પંચદેવને પૂજ્યપણે માનવાનું કીધું છે, ઉપાસના કરવાનું નથી કીધું બાપા. હાયલા જતા હોય આમ બજારમાં અને કોઈ દેવ મંદિર આવ્યું તો આદરપૂર્વક એ દેવને નમસ્કાર કરવા, પૈગે લાગવું ના નથી. કોઈનો અનાદર મહારાજે કર્યો જ નથી. હો, અનાદર કોઈનો નથી કર્યો, નિંદા કોઈની નથી કરી. બધાને પોતપોતાના સ્થાનમાં રાખ્યા છે. ને આપણે તો વાત કરીએ છીએ કે મહારાજને પુરુષોત્તમ જાણવા તો અક્ષરધામમાં જવાશે. લ્યો, અને બ્રહ્મરૂપ થવું હોય છે તો બ્રહ્મરૂપ થાશું તો મહારાજની સેવામાં રહેવાશે. જો બ્રહ્મરૂપ થવું હોય છે તો ગુણાતીતાન સ્વામી કે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને જે સેવશે એ બ્રહ્મરૂપ થશે. લ્યો, જો આ ગુણાતીતાન સ્વામીની વાત સ્પષ્ટ કહે છે. હો, લ્યો, આ વાત કરતા કરતા એક હરિભગતે 5 વચનામૃત વાંચ્યા બ્રહ્મરૂપ થવાના. પ્રથમનું 23મું, મધ્યનું 30મું અને 45મું, અમદાવાદનું 2જું ને 3જું. આ 5 વચનામૃત વાંચ્યા ને સાંભળ્યા. ગુણાતીતાન સ્વામી કે ઓહો, આ વચનામૃતો જાણે કોઈ દી સાંભળ્યા નથી, ફેર વાંચો એમ કહીને 5 વાર વંચાવ્યા. અને સાંભળ્યા પછી એમ કીધું કે આવું બધાએ થવું પડશે. બધામાં કોણ આવે ખબર છે? ત્યાં લખ્યું કે ભગવાનનો પુત્ર હોય કે નાનો મોટો અવતાર હોય કે ગમે તે હોય, એને આ 5 વચનામૃતમાં જે કીધું છે એવું થવું જ પડશે. લ્યો, એવું થવું જ પડશે. એવા થાશું ત્યારે મહારાજની સેવામાં રહેવાશે. એવા થાશું ત્યારે મહારાજની સેવામાં રહેવાશે, એ વિના નહીં રહેવાય. લ્યો, જો એવું થવું હોય તો બ્રહ્મરૂપ એવા સંતને મન કર્મ વચને સેવા. આ 2-4 દિવસ સુધી આપણે કથા વાર્તા કરી. મહારાજના લીલા ચરિત્રો સાથે તમને રહસ્યમય કેટલાક ઉપદેશો આપ્યા. પણ હવે બધાએ વાગોળવાનું છે. ઢોર છે એ ચરી આવે, ચરીને પછી પાછા ખીલે આવીને બાંધે, એટલે નિરાયતે બેસીને પછી વાગોળે. કા નથી ઓગાળવાયેલો? એ ઓગાળે એટલે શું થાય? ઢોર ઓગાળે એટલે શું થાય?
અંદર પેલા સ્ટોક કર્યો હતો એને પછી પાછું બાયણેલી આવે ને વ્યવસ્થિત રીતે આખું એનું આમ ચાવીને પાછું જવા દે અંદર, પછી એનો રસ બને ને એની આમ સરસ તાકાત આવે અને નિરોગી કહેવાય. જો એ પશુ ખાતો હોય ઓગાળે ના સુધી તમને લાગે હજી કંઈ માંદું છે, જેમાં ખાધા પછી એને ઓગાળવું જ જોઈએ, લ્યો તો જ એનું પચે. એમ આ 2-4 દિવસ સુધી કથા વાર્તા આપણે આરોગી સાંભળી. હવે કંઈક થોડીક અંદરો અંદર ચર્ચા કરજો, વિચારજો. ક્યાં બેઠા છીએ આપણે? હજી વ્યસનોમાં બેઠા છીએ, વિષયોમાં બેઠા છીએ, કે ક્યાંય ગુણમાં અહંકારમાં બંધાયેલા છીએ? ક્યાં છીએ આપણે? બહુ શુદ્ધ થવાની જરૂર છે. મેં વાત કરી કે નિર્વ્યસની કરવા સહેલા છે, નિર્વિષયી કરવા કઠણ છે. લ્યો, એ નિર્વિષયી કરી શકે એવી સામર્થ્ય કોઈકમાં જ હોય છે, બધે નથી હોતી. નિર્વ્યસની કરવાની, માણસ બનાવવાની શક્તિ ઘણા બધામાં હોઈ શકે. લ્યો, ભગવાન સ્વામિનારાયણે અને એના સંતોએ આ પૃથ્વી ઉપર આવીને આ નક્કર પ્રવૃત્તિ કરી છે. એની પાસે આવે એને એ નિર્વિષયી, નિર્વાસનિક અને બ્રહ્મરૂપ બનાવવા માટે એને જહેમત ઉઠાવી છે, જહેમત ઉઠાવી છે. કાલ સ્વામી અહીંથી આમ જાતા હતા, હાલતા હાલતા 2-3 જણાને પકડ્યા. અહીં પાછળ બેઠા હતા ને, શું છે વ્યસન? હે, કોકનો તો ખિસ્સો તપાસ્યો, બીડી છે ને, કાઢો કાઢો. તો બીજા ભાઈ આમ બાઈને કે સ્વામી તમે ખરા ખરા જોઈ કે અંતરિયામી, એમ કીધું હોય ને, અંતરિયામી. હાલતા હાલતા પગથી આવ્યો ભાઈ પાસે, એ કે એના ખિસ્સામાં નહોતી પડી, પીતો તો એને તમે પકડો. એ કે જે પીતો તો એને જ પકડો તમે. એ કે જો આ સાધુનું કામ જ એ છે, એ પાસે આવ્યો નથી. તારી માથે નગારા વાગે મોત ના હરે, કા નથી એક ઘડીનો નિર્ધાર તો એ જાણ્યા નહીં જગદીશ ને રે. જો એ ગમે એમ કરીને આ જીવાત્માને બ્રહ્મરૂપ કરવા છે, એટલા માટે નિર્વ્યસની કરવા છે, નિર્વિષયી કરવા છે અને બ્રહ્મરૂપ કરવા છે. આ મોટાનો ધ્યેય છે. માટે દરેક ભક્તો આ 2-3 દિવસ સુધી સ્વામીએ જે કથા વાર્તાનો લાભ આપ્યો છે એ બરાબર વાગોળજો. હજી આપણે અડધો કલાક સ્વામીને 10 વાગ્યા સુધી રૂડા આશીર્વાદ આપણે એને શ્રવણ કરશું. અને બધાય બરાબર સાવધાન થઈને સાંભળજો અને જે વાત કરે, જે આશીર્વાદ આપે અને જે પ્રેરણા આપે એને બરાબર જીવમાં ઉતારજો. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. આવા નાના મોટા ઉત્સવો થતા હોય એમાં સેવા કર્યા વગર ઉત્સવ કોઈ દી ન થાય. આર્થિક સેવા પણ ભક્તો કરતા હોય, શારીરિક સેવા પણ યુવાનો બહુ કરતા હોય.
સેવા કરવી એ અઘરી વાત છે. રૂપિયાથી સેવા કરવી અને શરીરથી સેવા કરવી એ બહુ અઘરી છે વાત. કોઈ અભિષેકના યજમાન હોય, કોઈ અન્નકૂટના યજમાન હોય, કોઈ કારીગરો હોય, હવની કુશળતા પ્રમાણે મિસ્ત્રી હોય, મિસ્ત્રીનું કામ કરતા હોય, હુતાર મિસ્ત્રી હુતારનું કામ કરતા હોય, કડિયા મિસ્ત્રી ચણી દેવાનું કામ કરતા હોય, કોઈ કાંઈ શારીરિક સેવા, આર્થિક સેવા બધું કરતા હોય તો જ કાંઈક જીવનું રૂડું થાય. એ સેવા કરવી એના કરતાં જીવન સુધારવું એ એનાથી અઘરું છે. સેવા કરીએ કોઈકનું જ જીવન સુધરે છે. સેવા કરીએ જેનું જીવન ન સુધરે એમણે સાધુ સમાગમ કરવો જોઈએ. ગામો ગામનો અનુભવ એમ બોલે છે કે યુવાનો સેવા બહુ કરે છે, વ્યસનો મૂકી શકતા નથી. રૂપિયાથી સેવા કરનારા ઘણાય વ્યસનો હોય, મહિમા પૂરો હોય. વ્યસન ન છોડી શકે, નિયમ ન રાખી શકે. એ તો શાસ્ત્રનું વાંચન હોય અને સાધુનો સમાગમ હોય તો જ વ્યસનોમાંથી અને વિષયોમાંથી છૂટી શકે. માં વગર કોઈ કડવી દવા ન પાય, માં હોય એ જ કડવી દવા પાય. સંપ્રદાયમાં સાધુઓ છે એ માં સમાન છે. એમાં જે આપણને કડવી દવા પાય ને એ આપણી માં કહેવાય. મીઠી દવા પાય એ માં ન કહેવાય. કડવી દવા પીધા વિના કોઈ દિવસ નિરોગી થવાતું નથી. આ બહુ સમજવા જેવી વાત છે. ઉત્સવ એટલે આનંદ. આનંદ જેટલો જે વ્યસનોમાંથી અને વિષયોમાંથી મુક્ત થાય એટલો જ એને આનંદ થાય. જેટલો આનંદ થાય એટલો જ એને ઉત્સવનું ફળ મળ્યું કહેવાય. કાલે સાંજે મેં કોનું ખીચું તપાસ્યું હતું, છે અત્યારે સભામાં? પાછા એક વાર તો ખોટું જ બોલે. લ્યો, હા, સીધો પકડી લીધો હોય ભાઈ તમે બીડી પીવો છો એમ કહી તો એક વાર તો ના જ પાડી દી. પછી બીજી વાર કહીને તો એમ થાય કે હવે આ મૂકશે નહીં, પછી સાચું બોલે. એટલે સેવા બહુ કરો છો, ખૂબ સેવા કર્યા કરો, કાંઈ વાંધો નહીં. સેવા વિના કાંઈ ઉત્સવ ન થાય. પણ સેવાનું ફળ
જીવન સુધરે એટલું જ છે. જીવન ન સુધરે તો સેવાનું ફળ મળ્યું ન કહેવાય. જેટલો શાસ્ત્રનું વાંચન, જેટલો સત્પુરુષનો સમાગમ, જે કોઈના જીવન સુધર્યા છે ભૂતકાળમાં, અત્યારે સુધરે છે, ભવિષ્યકાળમાં સુધરશે, જેદી તેદી શાસ્ત્રનું વાંચન અને સાધુના સમાગમથી સુધરશે. સાધુ છે એ ધોબી છે. ધોબી ગમે એવું કપડું હોય ને, તમે કહો ને વળિયા પડી ગયા છે, મેલના વળિયા પડી ગયા હોય, ગમે એવું મેલું વળિયા પડી ગયેલું કપડું હોય, ધોબી પાસે જાય તો ધોવાઈ જાય. સાધુ છે એ ધોબી છે. ધોબીને આરે જાય તો ધોવાઈ જવાય. આ તમે જે કોઈ અટણે સુધરીને બેઠા છો એ એક દી તો કુસંગી જ હતા, એમાંથી તમે અહીં પહોંચી ગયા. આ સાધુઓ છે એક દી તમારી સભામાં જ હતા, એમાંથી સાધુઓની સભામાં પહોંચી ગયા. એ શેનાથી? સંત સમાગમથી. સજના હસના હતા કસાઈ રે, એને સંત મળ્યા સુખદાયી રે. સજના ને હસના બે ભાઈઓ, સજનો ને હસનો મુસ્લિમ ભાઈઓ હતા, કસાઈ હતા. સાધુ મળ્યા તો મુસલમાન બ્રાહ્મણ જેવા બની ગયા. જ્ઞાતિની કોઈ વિશેષતા નથી, આચરણ કેવું છે એ જ જોવાનું છે. અજામેળ બ્રાહ્મણ હતો, બકરા બોકડા કાપવાનું કામ કરતો હતો. એને નારદજી મળ્યા ત્યારે સાચા અર્થમાં બ્રાહ્મણ થયો. સાચા અર્થમાં બ્રાહ્મણ થયો નારદજી મળ્યા એટલે. નહીતર માત્ર જન્મથી બ્રાહ્મણ હતો, કર્મથી નહોતો. કર્મથી તો નારદજી મળ્યા ત્યારે સાચા અર્થમાં બ્રાહ્મણ બન્યો. કથા 2-4 દિવસ સુધી સાંભળી વિચાર કરજો. બહુ કથા બાળકોને પણ ઉપદેશ આપતી હતી, યુવાનોને પણ આપતી હતી, ઘરડાઓને પણ સારો એવો ઉપદેશ આપ્યો છે. શરીરમાં ગઢપણ આવે એ ગઢપણ કહેવાતું નથી. જગતના રાગ ઘરડા થાય ત્યારે સાચા અર્થમાં ઘરડો કહેવાય. સમાજમાં યુવાનીનો દુરુપયોગ થાય એને યુવાની કહેવાતી નથી. જે યુવાની શ્રીજી મહારાજ માટે હોય, જે યુવાની સંપ્રદાય માટે હોય, એને યુવાની કહેવાય છે. બાળ મંડળના સભ્યો ખેલતા હોય, સૌ ખેલતા હોય, પણ સત્સંગના બાળકો ખેલતા હોય એની સાથે ઘનશ્યામ રમવા માટે આવે. સત્સંગના બાળકો રમતા હોય એની સાથે ઘનશ્યામ રમવા માટે આવે. એ બાલ્યાવસ્થા લેખે લાગી કહેવાય.
સમજાણું? જેની વૃત્તિઓ ઘરડી થાય એ સાચો ઘરડો છે. જેની વૃત્તિઓ રંગથી રંગાય એ સાચો ભગવાધારી સાધુ છે. વૃત્તિઓ ન રંગાય તો સાધુ ક્યાંથી કહેવાય? તમારા મોઢામાં ગળપણ આવ્યું, દાંત પડી ગયા, ગોઠણ જલાણા, ઢીંડું ભાંગ્યું, કાનમાં હડતાલ પડી, એ કાંઈ વૃદ્ધાવસ્થા નથી. વૃદ્ધાવસ્થા તો રાગમાં હડતાલ પડે એ સાચી વૃદ્ધાવસ્થા છે. રાગ શમે એ સાચી સાધુતા છે. યુવાનિયાઓની યુવાની સત્સંગ માટે વપરાય એટલી જ યુવાની છે. વ્યસનો માટે અને વિષયો માટે વપરાય એ યુવાની નથી. એ તો હેરાનગતિ થવાની વાત છે. પણ આપણે બે સાથે ચાલે છે. આપણી યુવાની સંપ્રદાયમાંય વપરાય અને જગતમાંય વપરાય. ઘરડાનું ગઢપણ બે બાજુ ચાલે છે. મંદિરમાંય ઘરડા થઈ જાય અને જાન જૂતે ત્યારે યુવાન થઈ જાય. છોકરા કે પણ તમે નહીં શોભો, ભલે ન શોભીએ, હવે અમારે ક્યાં જાજા વરહ રહેવું છે, આવવા દો ને. હા, જુવાનિયા વિડિયામાં ડોકું કાઢે, આ ગઢોય વિદ્યા વિડિયામાં ડોકું કાઢે. આ ઉત્સવ ઉજવાણો, બધી રીતે આમાં સેવા થઈ, કથા સંભળાણી, બધાને એક સરખી કથા સંભળાવવામાં આવી છે. એમાં આપણે માટે શું? આપણે માટે શું વિચાર્યું કોઈ દી? રસોઈ બનાવી, રાત દી ધુવાડા ખાધા, આપણે જમ્યા કે નહીં? આપણી ભૂખ ભાંગી કે નહીં? અમારે આ કથા પરબરી ભૂંગળામાં ગઈ, અમારી પાસે કઈ વધ્યું? પરબર ભૂંગળામાં જ આવવા દ્યો. તમારે ત્યાં કથા આવી એટલે પાછળ મોકલી દીધી કે કાંઈ રોકી છે તમારે માટે કથાને? કથામાં કાંઈ તમારા માટે રોકી? હા ભાઈ, રોકી કાંઈ તમારે માટે? હા ભાઈ, શું વ્યસન છે? કારણ કે તમે ભલે ના પાડો પણ તમારું મોઢું કહેતું હોય બીડી પીવો છે, પીવું છો તો એ તો શૂરવીર. હું હોય એવું કહું છું ને. તમે હોય એવું કહો છો એમ હું હોય એવું જ કહું છું. હવે શું કરવું છે બીડાવનું? આમ જો, તમારા શરીરની શીકલ બદલાવી નાખે છે બીડી. જરાક વિચારો. હા, શરીરની શીકલ બદલાવી નાખે છે વ્યસનો. મારા ભાઈ વિચારો. શરીરની શીકલ બદલાવ્યા પછી સત્સંગની શીકલ બદલાવી નાખે.
આંગળી ચીંધ થઈ જાય બજારમાં નીકળો એટલે. આ કથામાં ગયો તો કથામાંથી બહાર નીકળી બીડી કાઢી ખીચામાંથી, એમ સિકલ બદલી જાય. બજારમાં આપણી સિકલ બદલી જાય. અમે કાંઈક આઘા પાછું કરીને તમને બધાને સાંભળવું પડે છે ને, તો પછી તમારું અમારે સાંભળવું પડે છે બાપા. અમારું જેમ તમારે સાંભળવું પડે છે ને ભાઈ, એમ તમારું અમારે સાંભળવું પડે છે. કારણ કે આપણે બહુ આબરૂદાર સમાજમાં છીએ, બહુ ટોચના સંપ્રદાયમાં આપણે છીએ. આપણો સંપ્રદાય આકાશમાં ઉડતો થઈ ગયો છે અને આપણે હજી ભિખારા હામી નજર હોય તો શું કામનું? આમ ગામડાના લેવલેથી જો આવા ઉત્સવો ગામડામાં બીજે ન થઈ ન જ થતા હોય. ગામડાના લેવલથી જો ઠેઠ મોટી મોટી સંસ્થાઓ સુધી બધી વિચાર કરો. આપણે એટલું જ સમજવાનું છે, હું કોણ છું. આ ભાઈ એ કંઈક લેતા લાગે છે નહીં તો સારું. એની બાજુમાં બેઠા એ કોણ છે? એને શું વ્યસન છે? માવા પણ ઓલા દૂધમાંથી થાય એ ખાવ ને. દૂધનો માવો હવે પચે એમ નથી. હવે પાણીપુરી બરાબર છે. તમને કાંઈ લાગે છે કે આ સાધુ શું કામ કહેતા હશે? કાંઈ લઈ લેવું હશે એટલે કહેતા હશે? હું તમને અસર થઈ મારી એ તો કયો. મારી અસર હું તમને થઈ? એટલે વિચારજો બધાય. બહુ આનંદ થયો આવા પ્રસાદીના ગામમાં તમે અમને નોતર્યા ને અમે આવ્યા. બહુ આનંદ થયો. આવા પ્રસાદીના કુટુંબોના દર્શન થયા, એને કથા સાંભળવાનો અમને લાભ મળ્યો. બહુ આનંદ થયો. આમાં જેટલું સારું બોલાણું હોય તમારું છે ભાઈ, નબળું બોલાઈ ગયું હોય ક્યાંય તો અમારું છે. એટલે ખબરદાર રહેજો બધાય. કેવો ઉત્સવ ઉજવાણો જો. મોટાથી નાના સુધી બધાએ દાખલો કર્યો હોય ત્યારે ઉત્સવ થાય. રૂપિયા જોઈ, યુવાનો જોઈ, આવડત જોઈ, માર્ગદર્શન જોઈ, સહન કરવું પડતું હોય. આમાં સહન બહુ કરવું પડતું હોય, એ નમતું બહુ મૂકવું પડતું હોય. આમાં છે ને એટલા બધા માણસ ભાઈ, એમાં કરનારા હોય એને તો બહુ નમતું મૂકવું પડે. ઓલા પાછળ હાથ રાખીને ફરતા હોય એને કાંઈ ન હોય. આ દરવાજેથી આવીને પાછળ હાથ રાખી જોતો જોતો આ દરવાજેથી નીકળી જાય. લ્યો, કેટલા એવા મહિમાવાળા છે એ સીધા પટેલવાડીએ જ આવશે. તોય કાર્યકર્તાઓની ઉદારતાને સમજી શકો છો? એ એટલા બધા ઉદાર છે. પ્રસાદ લેવા આવો તોય અમારે માટે વાંધો નથી. પ્રસાદ લેવા આવો તોય. આ કાર્યકર્તાઓની ઉદારતા છે. તો પ્રસાદ લેનારાને ઉદાર થવું જોઈએ. જરાક આ બાજુ આવવું જોઈએ. જેમ કાર્યકર્તા ઉદાર છે એમ પ્રસાદ લેનારાએ પણ ઉદાર થવું જોઈએ. અહીંથી તમે જાઓ ને એટલે ઓલા પરબાર આવ્યા હોય ને એને કહેવું કે ઓછામાં ઓછા દર્શન તો કરી આવો મંદિરે, એમ કહેવાય. આપણે માવા એમ કહેવા વાંધો નહીં હો ભાઈ, કહેવાય. બીજાનું હિતની વાત કરવી એમાં શું તમે લોભ કરો છો? એનું હિત થાય એવી વાત કરવી છે, એને મંદિરના દર્શન થાય એવી વાત કરવી છે, તો
તો એમાં શું કામ લોભ કરવો? આપણું હિત ને આપણો સ્વાર્થ સમાયેલો હોય તો લોભ કરાય બોલવામાં. અહીંથી ત્યાં જાઉં ને એટલે એને કહેજો કે ઠાકોરજીના દર્શન કરી આવો, ઓછામાં ઓછા પ્રસાદ લઈને ભગવાનના દર્શન કરી આવો, એટલું કહેજો બધાય. એમ સારું. હવે તમે જેમ અમને આમંત્રણ આપ્યું અને અહીં આવ્યા, હવે અમે તમને આમંત્રણ આપીએ છીએ. 25 તારીખે, આજે 21 તારીખ છે, 22, 23, 24 ને 25 તારીખ હનુમાન જયંતીને દિવસે ફરેણીમાં રામાનંદ સ્વામીના પધરાવેલા કષ્ટભંજન દેવ એનો મારુતિ યજ્ઞ છે. સુરતના એક હરિભગત એના યજમાન છે. બહારથી બહુ ભક્તો આવશે. ગામ પણ સાગમટે જમવાનું છે. દર્શન કરવા આવજો. બીજું આયોજન સ્વામિનારાયણ હવેલી એનું બાંધકામ કરવું છે, એનું ભૂમિપૂજન છે. ભૂમિપૂજન બહુ વહેલું શરૂ થવાનું છે, 4 થી 6 વાગ્યા સુધી વહેલી સવારે. પછી યજ્ઞનો પ્રારંભ થશે, પછી સત્સંગ સભા થશે, પછી યજ્ઞની પૂર્ણાહુતિ થશે. પૂનમને દિવસે ચંદ્રગ્રહણ છે, સાંજે કોઈએ જમવાનું નથી. હું કીધું સાંજે જમવાનું બંધ છે, હાવ સાદી ભાષામાં. 9 કલાક ને 12 કલાકમાં તમે સમજો ન સમજો. પૂનમને દિવસે ચંદ્રગ્રહણ છે રાતનું. પૂનમને દી હોય એ ચંદ્રગ્રહણ કહેવાય, એ ખબર છે ને. અમાસને દિવસે હોય એ સૂર્યગ્રહણ કહેવાય, એ દિવસે આવે ગ્રહણ. અને ચંદ્રગ્રહણ હોય એ રાતનું આવે. એટલે પૂનમને દિવસે ચંદ્રગ્રહણ છે, સાંજે કોઈએ જમવાનું નથી. બધાય સાંભળી લેજો. અને બપોરે જમતા જમતા જ બધાએ નક્કી કરી લેવું કે સાંજે જમવાનું નથી, અટાણે થોડુંક વધારે દબાવી દો એમ. અને બૈરા અને ભાઈઓ ઢીલા હોય તો બાયુએ કેવું સાંજે બંધ છે હો. અને બાયુ ઢીલા હોય ને તો ભાઈઓએ કેવું સાંજે જમવાનું બંધ છે. અતિ વૃદ્ધ એક ટાણું પણ દવા વિના ન ચાલતો હોય એને દૂધમાં દવા દેવાય. નાના બાળકો એને દૂધ અપાય, ફ્રૂટ અપાય. નાના બાળકો જે ભૂખ સહન ન કરી શકતા હોય, પણ બાળકોની સાથે પછી પપ્પા અને મમ્મી લેવા માંડે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. સારું. 25 તારીખે બધા સત્સંગીઓને ફરેણી આવવાનું હું જાહેર આમંત્રણ આપું છું. અનુકૂળતા હોય તો 24 તારીખે સાંજે આવજો. ઉતારાની વ્યવસ્થા પૂરી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરિકૃષ્ણ મહારાજ.